નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવીની એમ સ્કૂલ ખાતે એસએસટી એક્ઝિબિશનનું આયોજન કરાયું છે। ગુડ મોર્નિંગ। આજે અમારા ત્યાં ધ સોશિયલ વર્લ્ડ એસએસટી એક્ઝિબિશન એમ સ્કૂલમાં થઈ રહ્યું છે। હું અહીંયાની પ્રિન્સિપલ ડૉક્ટર કિંજલ કૌશિક શાહ। તમે અહીંયા જોઈ શકશો કે સ્ટાન્ડર્ડ 1 થી 12ના સ્ટુડન્ટ્સે આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે। આ એક્ઝિબિશનના ટોપિક્સ જે અત્યાર સુધીમાં આપણું જે પાસ્ટ છે, આપણું જે પ્રેઝન્ટ છે ને આપણું જે ફ્યુચર છે એના રિલેટેડ બધા ટોપિક્સ લેવામાં આવ્યા છે, જેનાથી આમ જોઈએ તો એસએસટી બધાને બહુ બોરિંગ લાગતું હશે। આપણે હિસ્ટ્રી વાંચવા જઈએ તો ઘણાને ન ગમે, આપણું સિવિક્સ છે, આપણું પાર્લામેન્ટ વિશેની વાતો હોય તો છોકરાઓને ઓછો રસ પડે છે, પણ એ લોકોને એમાં ઇન્ટરેસ્ટ જાગે એના હેતુથી અમે આ એક્ઝિબિશન કર્યું છે, જેમાં તમે જોઈ શકશો કે સોલર સિસ્ટમ એટલે કે આપણા 9 પ્લેનેટ્સ જે છે એના વિશે, આપણી જે પેલોથિક એજ હતી, જે આપણે 3000 બીસીથી જ આપણે જોઈએ તો સ્ટોન એજ હતી। પહેલાં માણસો કેવી રીતના રહેતા, જંગલમાં રહેતા, કેવ્સમાં રહેતા, હન્ટિંગ ફાર્મિંગ કરતા, એનાથી લઈને અત્યાર સુધીમાં જે મોડર્ન એજ આપણું આવ્યું છે, આપણી જે ટેકનોલોજી, જે સ્કિલ ડેવલપમેન્ટ, જે મોદી સાહેબે આપણને આપ્યું છે કે આપણે અત્યારે સ્કિલ ઇન્ડિયા તરફ જઈ રહ્યા છે, ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહ્યા છે, અમે બધું જ કવર કરવાનો ટ્રાય કર્યો છે। છોકરાઓને 1 આના એટલે શું ને 16 આના એટલે 1 રૂપિયો એનું બી કીધેલું છે। તમે જોઈ શકશો દાંડી માર્ચ વિશે બી અમે કીધું છે। આપણા ઇન્ડિયાના 7 અજુબા, તાજમહેલ, નાલંદા યુનિવર્સિટી, હમ્પી, અમૃતસર, એવા બધા આપણે અલગ અલગ મોડલ્સ ઊભા કર્યા છે। એની સાથે સાથે આપણે જે આપણું કોન્ટ્રીબ્યુશન આપણા ઇન્ડિયાએ આપ્યું છે, જેમ કે આર્યભટ્ટે આપણને 0 આપ્યો, એવી રીતના મેડિકલ સર્જરી આપણને મળી છે, એસ્ટ્રોનોમી એસ્ટ્રોલોજી એ બી આપણે આપણા ઇન્ડિયાના જ આપ્યું છે। એવી જ રીતના આપણા ડિફરન્ટ કલ્ચર, આપણા સ્ટેટ્સના ડિફરન્ટ કલ્ચર આપણે જોઈએ, ડિફરન્ટ ડ્રેસીસ, એના વિશે બી અમે જણાવ્યું છે। પછી આપણી જે માઉન્ટેન્સ છે, રિવર્સ છે, એના વિશે બી એ લોકોને જાણકારી આપવાનું અમે ટ્રાય કર્યો છે। એમ જુદી જુદી રીતે અમે છોકરાઓને જે રીતના આપણી ઇન્ડસ સિવિલાઇઝેશન જે કહીએ, આપણી હરપ્પા સિવિલાઇઝેશન, ધોળાવીરા જે છે એના વિશે બી જાણકારી આપી છે। અને અત્યારના જે આપણે લોગોસ કહીએ છીએ કે આઈએસઆઈ માર્ક શું છે, 912નું શું છે, હોલમાર્ક શું છે, એ બધું જ અમે છોકરાઓને જાણકારી આપવાની કોશિશ કરી છે, જેનાથી એ લોકોને બોરિંગ ન લાગતા અત્યાર સુધીનું જે એ લોકોનું ભણતર છે એ થોડુંક ઇન્ટરેસ્ટિંગ બને અને એ લોકો વધારે જાગૃત થઈ શકે। કૃતિઓ આપણે જોઈએ તો લગભગ 60 કૃતિઓ રજૂ થઈ છે અને વિદ્યાર્થીઓ એક કૃતિમાં લગભગ 2 કે 4 જણા આમાં ભાગ લીધેલો છે અને 1 થી 12 ધોરણ સુધીના છે, એટલે તમે ગણી શકો છો લગભગ 250 થી 300 છોકરાઓએ આમાં ભાગ લીધેલો છે। અને આ બધું જ ટીચર્સ સાથે બેસી, પેરેન્ટ્સની હેલ્પથી અને છોકરાઓએ પોતે બધું ભેગું થઈને બનાવ્યું છે। એટલે આના માટે હું મારી સ્કૂલના ટીચર્સ અને મારા પેરેન્ટ્સ એ બધાને સ્ટુડન્ટ સાથે થેન્ક યુ કહેવા માંગુ છું। હેલો, મારું નામ શીતલ શેંગાણી છે। મારા બાળકો એમ સ્કૂલની અંગ્રેજી માધ્યમમાં ભણે છે। અહીંયાનું શિક્ષણ તો ખૂબ જ સરસ છે અને આ સ્કૂલની મને એક્ટિવિટી બહુ ગમે છે। જેમ કે આજે જ આવ્યા છીએ અમે, એસએસટીનું એક્ઝિબિશન છે, તો એસએસટીના એક્ઝિબિશનમાં આમ તો આપણે વિચારીએ કે એસએસટી એટલે એકદમ બોરિંગ સબ્જેક્ટ, પણ એને એટલો બધો બાળકોને જેને કહેવાય ને આકર્ષિત કરી રાખ્યો છે અહીંયા, કે જે રાષ્ટ્રભાવના છે એ પણ જાગૃત થઈ છે અને જૂના પુરાણા જે પુરાતન કાળથી જેવી રીતે માનવી જીવતો આવ્યો છે એની પણ બહુ જ સરસ માહિતી આપી છે અને બાળકો જાતે જ પ્રોજેક્ટ બનાવી અને એના વિશે કહે છે। ખૂબ મજા આવી અને એસએસટીને રસપ્રદ બનાવ્યું। એસએસટી એટલે સમાજ વિદ્યા આપણે ભણતા હતા ત્યારે આપણને આમ એકદમ બોરિંગ લાગતું, જેને કહેવાય ને કે બધા જ સબ્જેક્ટમાં સમાજ વિદ્યા આમ એમ થાય કે લખીએ વાંચીએ પણ ખાલી એક્ઝામ પૂરતું, પણ આ એક્ઝામ પૂરતું નહીં, પણ આપણે સમાજને આપણી પોતાની જાતને જાણકારી ખૂબ જ મળે એના માટે સરસ પ્રયત્ન છે। આભાર। મારું નામ સંગીતા ગજરા છે। મારા પરિવારના 5 બાળકો આ સ્કૂલમાં ભણે છે। અમુક 2 બાળકો ભણી ગયા છે અને બીજા 2 બાળકો ભણી રહ્યા છે। આ સ્કૂલની એક ખાસિયત એ છે કે આપણા બાળકો પહેલા બીજા ધોરણમાં આવે ને ત્યાં સુધી એમને સ્ટેજ ફેર નીકળી જાય, કે બાળકોને સ્ટેજ ઉપર ચડીને જે ડર લાગે એ ડરનો અહેસાસ નથી થતો આ સ્કૂલમાં, કારણ કે કિંજલ મેમનો પહેલેથી જ પ્રયાસ રહ્યો છે કે બાળકોને સ્ટેજ ઉપર લઈ આવો। ખાલી ભણતરને એક્ઝામ પેપર સુધી સીમિત નથી રાખ્યો કિંજલ મેમ અને કૌશિક સરે। આ બાળકો માટે
નાના મોટા ઘણા જ પ્રોગ્રામ કરે છે. એન્યુઅલ ફંક્શનની સાથે પણ સ્કૂલમાં નાની મોટી ઘણી જ પ્રવૃત્તિઓ થાય છે, જેમાં બાળકોને ફરજિયાત ભાગ લેવાનો હોય છે. એના લીધે બાળકોમાં એક પ્રકારનું પ્રોત્સાહન પણ મળે છે અને ભણવા માટેની એમની ધગશ પણ વધે છે. મને એમ લાગે છે કે કૌશિક સર અને કિંજલ મેમ પાસેથી દરેક સ્કૂલના પ્રિન્સિપલ અને ટીચર્સને બોધ લેવો જોઈએ કે આપણે પણ આપણા સ્કૂલમાં આવું કંઈ કરી. થેન્ક યુ. નાની મોટી સ્કૂલોમાં પણ નાના મોટા આયોજન થતા હોય છે, પણ આ રીતે જે રીતે આ સ્કૂલમાં નાના મોટા પ્રોગ્રામ દરેક પ્રોત્સાહનથી અને દરેક ટીચર્સ અને સ્ટુડન્ટ્સ બધા ભેગા મળીને કરે છે, એવું મેં હજી સુધી કોઈ સ્કૂલમાં જોયું નથી. થેન્ક યુ. હા, અહીંયા કને એમ એકદમ બધું પરફેક્ટ છે. બાળકોને ભણવા સાથે બીજું બધું જ્ઞાન બી એકદમ વ્યવસ્થિત મળે છે. એ લોકોને આપણા દેશના કલ્ચર વિશે ખબર પડે. અત્યારે ઈ થીમ ઉપર એ લોકોએ આખું પ્રોજેક્ટ બનાવ્યું છે. બધા બાળકોએ કેટલા દિવસથી મહેનત કરી છે અને સાથે ટીચરોએ પણ એટલો જ ભોગ આપ્યો છે. આખું એક્ઝિબિશન એકદમ સરસ કર્યું છે અને આપણને ઇન્ડિયાનું સ્ટાર્ટિંગથી કરીને જે આપણું કલ્ચર હતું એ બતાવવામાં આવ્યું છે. એના માટે આપણને નેશનલનું બધું બતાવવામાં આવ્યું છે, જિયોગ્રાફી બતાવવામાં આવી છે. દરેક વસ્તુ એકદમ નાની નાની ઝીણી ઝીણી વસ્તુ એ લોકો એમાં એડ કરી લીધી છે અને ખૂબ જ સુંદર આખો એ લોકોએ પ્રયોગ બનાવ્યો છે. એ માટે હું બધા ટીચર્સને અને બધા સ્ટુડન્ટ્સને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એકદમ ફાઇન કર્યું છે અને આગળ બી આવા વર્ક કરતા રહો અને છોકરાઓને પ્રોત્સાહન કરતા રહો. થેન્ક યુ. એમ સ્કૂલમાં ખૂબ જ સરસ બાળકોને પ્રોત્સાહન મળે છે અને પ્રોજેક્ટ બી સારા સારા થતા હોય છે. આજે હિસ્ટ્રી, જિયોગ્રાફી, બાયોલોજી બધાનું આવરી લેવામાં આવ્યું છે અને બહુ જ સરસ રીતે છોકરાઓએ ઝીણી બધી વસ્તુઓ બતાવી છે અને ખૂબ સરસ કર્યું છે છોકરાઓએ. કિંજલ મેમ અને કૌશિક સર અમને બહુ જ સારું શીખવાડે છે. અમને આ ભણવાની બહુ જ મજા આવે છે અને ઇમ સ્કૂલમાં આજે એસએસટી એક્ઝિબિશન છે, એમાં અમારું પ્રોજેક્ટ છે. અમે પ્રોજેક્ટની સ્ટાર્ટિંગ કરીએ. Good morning, respected parents. Today we are presenting our model on a freedom struggle movement of India. This model shows an important movement led by Mahatma Gandhi and other freedom fighters. This includes non-compressor movement, civil disobedience movement, and Quit India movement. મારું નામ હીર મામતોરા છે અને મારી સાથે મારા બધા ક્લાસમેટ્સ છે, યોગિતા, ધ્રુવ, સૈફ, ધ્રુવી, અર્પિતા અને દિવ્યમ, અને અમે ઇકોનોમિક્સ ઉપર પ્રોજેક્ટ બનાવ્યું છે. Good morning. Today I am going to explain India in 1947 and the lifestyle of rural people. This model represents a typical Indian life in Indian village around the time of independence. In that time, agriculture was the main occupation and many people depended directly or indirectly on farming. Here we can see a bridge, river, trees, people, traditional transport, etc. Good morning everyone. This is a project about humans' daily life and hunting. People mainly lived in caves and temporary shelters. They also used different stone tools for hunting and daily activities. Good morning everyone. Today we are presenting the Mesolithic age, also called the Middle Stone Age. It came after Paleolithic age. People used small and sharp stone tools called microliths. They hunted, fished and gathered food. Thank you.